જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે સાંબો છે ને ખાલી માપમાં 3 જ ચમચી મેં લીધો અને એને સરખા ધોઈને મેં નારિયેળનું જળ લીધું છે. નારિયેળના જળમાં એને પલાળી રાખવાના કમસે કમ 10 મિનિટ. પછી એને ગેસ પર મૂકીને એને ધીમી આંચ કરીને એને ચડવા દેવાનું. બરાબર. હવે 3 જ ચમચી મેં લીધેલો તો એક નારિયેળનું જળ મેં લીધું છે. એક નારિયેળમાં સુંદર જળનું પ્રમાણ નીકળી જાય છે, ભાગ નીકળી જાય છે. તો એને પલાળી દઈશું ને તો ચડતા એને વાર નહીં લાગે. કારણ કે પછી દૂધમાં સાંભો ચડાવશું ને કૂક કરશું તો એ ચડશે નહીં સાંભો. બરાબર. એટલે નારિયેળનું જળ લઈ લેવાનું, એમાં આપણે એને ચડવા દેવાનું. તો આ સ્ટેજ પર આપણે ગેસની આંચ બંધ કરી દઈએ. સાંભો કૂક થઈ જાય પછી એમાં 1 ચમચી ઘી પધરાવી દઈએ. હવે એને એક કટોરીમાં આપણે કાઢી લેવાનું. આ સાંભો એટલે આમરસ ભાત આપણે કરી રહ્યા છીએ, જે આજે આપણે દૂધ ગરમા કરી રહ્યા છે. હવે જે પ્રભુ સખડી નથી ધરતા, પણ એને હવે પ્રભુને હવે કેવું છું, અત્યારે તો પ્રભુને ખાસ આમરસ ભાત સામગ્રીમાં વિશેષ રૂપથી આવે છે. તો જે સખડી નથી ધરતા એ આ સામગ્રી પ્રભુને ધરી શકે છે, પ્રભુને ખૂબ રૂચે. તો હવે કેસર કેરી છે મેં 1 નંગ લીધી. મોટું ફળ હતું એટલે 1 જ નંગ લીધું છે મેં. નાનું ફળ હોય તો 2 ફળ લઈ લેવાના. તો એને નાના આવી રીતે ટૂંક કરીને જે લોહીયામાં મેં સખડી કરી એટલે સાંભો કર્યો એ જ લોહીયામાં એને પધરાવી દેવાનું. પહેલાં ઘી કાંઈ નહીં પધરાવવાનું. ગેસની આંચ ધીમી રાખવાની અને આવી રીતે એને છૂંદો કરતા જવાનું. થઈ જશે, એકદમ સરળતાથી થશે. કારણ કે એમાં થોડું વચ્ચે એના ક્રન્ચીસ બી આવવા જોઈએ. એક રસ નહીં કરવાનો, એટલે મિક્સરમાં પીસી નહીં લેવાનું એને. તો આ સ્ટેજ પર આવે, જો અહીંયા સુંદર છૂંદો થઈ ગયો. પછી એમાં સાકર. હવે 1 કેસર કેરી લીધી. કેરી પહેલાંથી મીઠી હોય છે, પણ એમાં છે ને પ્રભુને સ્વીટ એટલે ગળપણ વધારે હોય. તો અહીંયા અડધો કપ સાકર પધરાવી દીધી અને સાથે એલચીનો ભૂકો. હવે સાકર ઓગળે એટલી જ વાર આપણે એને ગેસ પર રાખવાનું, વધારે વાર નહીં. અને થોડુંક આમાં કાજુ બદામ બી સાથે પધરાવી દેવાના, સુંદર લાગે, શ્રી પ્રભુને રૂચે. તો હવે આ અહીંયા ગેસને બંધ કરીને અને સામગ્રીને પલ્પ, જે કેરીનું પલ્પ છે ને એને નીચે ઉતારી લેવાનું અને આપણે સાંભો જે સીધ કરી રાખ્યો છે એ સાંભો એમાં પધરાવી દેવાનો. આપણે ગેસ ઉપર જ રાખવું હોય તોય વાંધો નહીં, પણ મેં નીચે ઉતારી લીધું છે કારણ કે બંને સામગ્રી સુંદર સીધ થઈ ગઈ છે. તો આ સાંભો છે, જો મેં 3 જ ચમચી સાંભો લીધેલો હું આપને કહું તો એનું પ્રમાણ જો કેટલું વધી ગયું છે, એની ક્વોન્ટિટી વધી ગઈ છે. કારણ કે આપને વધારે પ્રમાણમાં કરવું હોય તો કરી શકો છો. જો મેં એ સાંભાનો ઉપયોગ કર્યો છે. આપ અહીં ચોખા સખડી ધરો છો ને તો અહીંયા ચોખા આપ લઈ શકો છો, એટલે સખડી લઈ શકો છો. તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે અહીંયા આમરસ ભાત શ્રી પ્રભુને સોહાય તેમ સિદ્ધ કર્યું. આપ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો સામગ્રી સુંદર અહીંયા સિદ્ધ થઈ ગઈ છે. હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ. તો જો વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીં એક સુંદર આપણે એક પાત્રમાં સાજી લીધું છે. ઉપરથી બદામની કાતરીની સજાવટ કરી અને સાથે 1 ચમચી આમાં ઘી પધરાવવાનું છે. તો આપને કાંઈ ના સમજાણું હોય તો ફરીથી આપ કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. મેં અહીંયા નારિયેળના જળનો ઉપયોગ કર્યો છે. આપ એની જગ્યાએ સાદા જળનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો, પણ આપને જો દૂધ ઘરમાં કરવું છે તો આપ અહીંયા નારિયેળના જળનો ઉપયોગ કરશો. ઉપરથી 1 ચમચી ઘી પધરાવી દઈએ. તો ખૂબ સુંદર અને સરળ રીતે એક નૂતન સામગ્રી આપણે શ્રી પ્રભુ માટે સિદ્ધ કરી. તો ચોક્કસથી આપ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.